पानी विनय वच्चे आकाश सलागो चापे तबरे उरिवरे जन किंचि मध्य में वरियम वम बावयम पत्ते जाना अहम न जानामि चामी कवासु मुनिंदमे नंदामि श्रीपदति चामी कवासु मुनिंदमे निश्चय जाना सदिदाओ एक चमचामी कवासु मुनिंदमे निश्चय नंदामि जाना रेसु Kami kamu jualan dia ni siapa? Kami saya jual dari mana betul kalau kami. Namo Namo Sri
અનંત કરુણાના સાગર અરિયન પરમાત્માના શાસનને દીપોના શાસ્ત્રકાર ભગવાન વિજય સોમપ્રભ સુરેશ્વરજી મહારાજ મનુષ્ય ભવની મહત્તા બતાવે છે. ધર્મની વાતો પછી કરશું. પેલા મળ્યું છે તે થોડી કિંમત ઓળખી લઈએ. એટલા માટે મનુષ્ય ભાવની મહત્તા બતાવે છે. 84 માઇલનો મોટો બગીચો, ખૂબ સરસ મજાનો બગીચો છે, રમણીય છે, જાત જાતના ફૂલો અને જાત જાતના ફળોથી રચેલો છે. એટલા મોટા બગીચાની અંદરમાં જવા માટેનો દરવાજો એક જ છે, એક જ દરવાજો, અને ઘણા લોકો અવર જવર ત્યાં કરી રહ્યા છે. એમાં એક ભાઈને આંખે દેખાતું નહોતું. આંખે નહીં દેખાવાના કારણે આમ તેમ અથડાતા એને પણ એમ થયું મારે પણ બગીચાની અંદરમાં જવું છે. બગીચાની દિશાની અંદરમાં પગ ઉપાડી લીધા એને. આગળ વધતા એ વ્યક્તિ બગીચાની અંદરમાં લોકોના પ્રવાહની પાછળ ખેંચાઈ ગયો. લોકોના અવાજના સહારે એ પણ બગીચાની અંદર પ્રવેશ કરી લીધો. સુગંધ આવે છે, મંદ પવન આવે છે, બહુ મજા આવી ગઈ. 1 કલાક 2 કલાક 3 કલાક પછી શું યાદ આવે? શું યાદ આવે? એક પોસો, 2 પોસા, 3 પોસા, 8 પોસા, પછી શું યાદ આવે? ઘર યાદ આવે. થઈ ગયો, હવે પાંચમ આવી ગઈ. હવે તો પાંચમ, ચોથના સાંજે પૂછી લે કાલે કેટલા વાગે પોસો ભરાશે. જ્યારે પણ ગયા ને છેલ્લા તો આપણને ઘરે જ યાદ આવે છે. પણ મોહરાજા એવા પ્રકારનો છે ને, મદિરા દારૂ પીવડાવી દે. એ દારૂ પીવાના કારણે પેલો વ્યક્તિ વિવેક ભૂલી જાય, નશાની અંદરમાં મસ્ત બની જાય. એ નશાની અંદરમાં મસ્ત બનેલો આત્મા એ આવે છે ખરો, પણ કયા ઘરે જવાનું ને એ ઘર ભૂલી જાય છે. ઘર ભૂલી જાય કે મારું ઘર કયું છે અને બીજાનું ઘર કયું છે ને, એવું એને ખ્યાલ નથી. તો કારણ કે એ વ્યક્તિ નશાની અંદરમાં રહેલો છે. જ્યાં સુધી તે વ્યક્તિ નશાની અંદરમાંથી બહાર નહીં આવે ને, ત્યાં સુધી એ વ્યક્તિને પોતાના ઘરની વાસ્તવિકતાનો ખ્યાલ નહીં આવે કે મારું ઘર કયું છે. બીજાના ઘરને મારું માનીને ઘૂસી જાય તો શું થાય? નાના વટિયા ભલે સોસાયટી એક જ હોય, પણ કોઈકના ઘરની અંદરમાં હું આ સોસાયટીમાં રહું છું એમ કહીએ અને કોઈકના ઘરમાં ઘૂસી જઈએ તો શું થાય? પેલો વ્યક્તિ અંદર હાજર ના હોય તો, પેલો વ્યક્તિ અંદર હાજર નથી, તમે ઘૂસી તો ગયા અંદરમાં, કેટલી વાર તમારું ચાલે ત્યાં અંદર? સંજયભાઈ, એકાદ વાર ચાલે, 2 વાર ચાલે, એકની એક ભૂલ 1 વાર 2 વાર 4 વાર 10 વાર 100 વાર 1000 વાર, એ ભૂલ ના કહેવાય. પછી એ ભૂલ ના કહેવાય. એકનું એક રિવિઝન અનંતવાર કર્યું, અનંતવાર કોઈકના ઘરમાં ઘૂસી જવાનું કામ કર્યું. આપણે આપણા ઘરને ભૂલી ગયા, આપણું જે ઘર છે એને દૂર થઈ ગયા આપણે, અને કોઈકના ઘરને મારું ઘર માનીને રહેવા લાગ્યા. 5 વર્ષ 10 વર્ષ 25 થયા, 50 થયા, 70 થયા, નાણાવટ નીકળો. હવે એવું આપણને કહી દે કે હવે નીકળવાનો તમારો સમય થઈ ગયો છે. તમે કોઈકના ઘરની અંદરમાં તમે તમારું ઘર માન્યું ને, એ આપણી ભૂલ હતી ને, માટે સમય થાય ને એટલે આપણને જવાનો સમય થાય એટલે આપણને લોકો કાઢે છે બહાર.
પેલા શેઠને પણ એક દ્રશ્ય આવું જોયું ને એટલે એને પણ લાગી આવ્યું, એટલે વિચાર કર્યો અને પૈસાને પૂછ્યું, તિજોરીને પૂછ્યું કે તું મારી સાથે ક્યાં સુધી આવીશ? તિજોરીએ જવાબ શું આપ્યો? 1 ઇંચ પણ તારી સાથે નહીં આવું. પેલો કાકલુજી કરે છે, બહુ કહે છે ને, એટલે પેલી તિજોરી કહે છે તું સાંભળી લે, કાન ખોલીને સાંભળી લે. શું કીધું હતું? તને બાળવા માટે લાકડા પણ હું લાવવાની છું. તિજોરીએ પણ ના પાડી, ઘરવાળાએ પણ ના પાડી. બહુ સાચવ્યું છે ને મારું, એટલે હું ક્યાં સુધી આવીશ? દરવાજા સુધી આવીશ. દીકરાને પૂછ્યું તું ક્યાં સુધી આવીશ? સ્મશાન સુધી આવીશ. થોડુંક હવે જ્ઞાન થયું, થોડુંક જીવને જ્ઞાન થયું. એને વાસ્તવિકતાનો ખ્યાલ આવવા લાગ્યો કે મારી બહુ ભૂલ થઈ ગઈ કે હું ભ્રમણાની અંદરમાં રહી ગયો અને એમની પાછળ મેં મારો અમૂલ્ય સમય ગુમાવી દીધો. સંજયભાઈ ઓફિસને પૂછવાનું ક્યાં સુધી આવીશું? પૂછી તો શકાય ને. આમ જે ઓફિસને માટે આપણે આમ તેમ થઈ જઈએ, જે ઓફિસને માટે આપણે વ્યાખ્યાન પણ આમ તેમ કરી નાખીએ, જે રસોડાને ખાતે આપણે વ્યાખ્યાન પણ ઊંચું નીચું કરી દઈએ. મારે પૂછવું છે અને પૂછી તો લઈએ આપણે એકવાર કે તું ક્યાં સુધી આવીશ? પરેશભાઈ ઓફિસ આવે જોડે? ઓફિસ ક્યાં સુધી? ઓફિસ પણ નહીં. છેલ્લે ને વિચાર આવે છે, વિચાર કે મેં આ કાયાને બહુ સાચવી છે. આ કાયા માટે તમે સિદ્ધિ તપમાંથી બહાર આવી ગયો નહીં? નાણાવટી પૂછી તો ખરા ને આ કાયાને પૂછી આપણે. પર્યુષણના દિવસોની અંદર મારી ભાવના હતી અઠ્ઠાઈ કરવાની, પણ સવારે જરાક માથું દુખાતું હતું ને એ એકાસનામાં ગોઠવાઈ ગયો. સિગરેટની એકાસનાની અંદરમાં ગોઠવાઈ ગયો. આવી આપણી પરિસ્થિતિ. એટલે આ કાયાને બહુ સાચવી, બહુ ધ્યાન રાખ્યું. જરાક ચાલવામાં છે ને, ચાલવામાં શ્વાસ ચડતો, શ્વાસ. ડોક્ટરને બતાવવા માટે કે ડોક્ટરે કીધું બાયપાસ કરાવવું પડશે, 5 લાખ રૂપિયા થશે ને, તે 5 લાખ રૂપિયા ખર્ચવા માટે આપણે તૈયાર થઈ ગયા. આ કાયાને સાચવવા માટે 5 લાખ જતા કરી દીધા. આ કાયાને સાચવવાને માટે નવા વાઘા પહેરાવ્યા, નવડાએ ધોળાને અપ ટુ ડેટ તૈયાર રખાવી, માથું બાથું પણ બરાબર લાગે ને, કાયાનું રૂપ બરાબર દેખાય ને, એટલે બધું સાચવ્યું. એ કાયાને પૂછીએ તું ક્યાં સુધી સાથે આવીશ? મેં સવારે એક ભાક્ષાને પૂછ્યું કે તમે કાલે દેખાણા જ નહીં, કે કાલે જરાક ઢીલું લાગતું. આમ ચેન પડતું નહોતું ને. ચેન કોને ચેન નહોતું પડતું? આત્માને કે કાયાને? ચેતનભાઈ, કોને ચેન નહોતું પડતું? કાયાને કે આત્માને? એટલે પછી શું કર્યું? કાલે લાભ આપી દો, ઘરે લાભ આપી દો કાલે. તમે સમજી ગયા ને? મારે તમને એ કહેવું છે, આવું તો આ કાયા માટે કેટલું બધું કર્યું વિનોદભાઈ. હજુ પણ એ કાયા ઉપર જ વિશ્વાસ રાખીને ચાલવું છે. હજુ પણ એ કાયા માટે આપણી સાધનાને આપણે બાજુમાં મૂકી દઈશું. આજે એક્ઝામ છે, ખબર છે કોની એક્ઝામ છે આજે? સિદ્ધિ તપના તપસ્વીઓની આજે એક્ઝામ છે. જીગરભાઈ, કેટલાકની આજે અને કેટલાકની કાલે આવશે. કોની આજે છે કહેવાનું નથી કોઈને. કેટલાકની આજે એક્ઝામ આવશે અને કેટલાકની કાલે એક્ઝામ આવશે. બીજો અને ત્રીજો ઉપવાસ આવે ને એટલે થોડી ઘણી કે છે આમ તેમ થાય. કોકને પિત્ત થઈ જાય, કોકને માથું દુખવા આવી જાય, કોકને ચક્કર આવવા લાગે, કોકને જરા પગ આમ થોડા ઢીલા પડી જાય. આ બીજા ને ત્રીજા ઉપવાસની અંદરમાં એક્ઝામ આપે તપસ્વી. ઉપરવાળો એક્ઝામ લઈ લે અને એક્ઝામની અંદરમાં જે પાસ થઈ જાય ને વિનોદભાઈ, જે પાસ થઈ ગયા પછી શાસન દેવી આવે. પછી તો ખબર જ ના પડવા દે. પછી તો ગાડી એવી સડસડાટ ચાલવા લાગે ને, પછી ખબર જ ના પડે
એટલે આજે એક્ઝામ છે. એક્ઝામનો ટાઈમ નક્કી નથી થયો હજુ. હા, એ પણ પાછું હોય ને. પેટ્રોલ ના હોય તો હા, પેટ્રોલની જરૂર ના પડે. પેટ્રોલની જરૂર નહીં પડે. હમણાં થોડા દિવસ પહેલા હાટીસિંહ વાડીમાં હતા. એક છોકરો ભાવનગરથી હતો, ડૉક્ટરની એક્ઝામ આપવા માટે આવ્યો હતો. રાતના 9 વાગે અને પછી ઘરે ગયા પછી એને અહીંયા જ એક્ઝામ આપવાની હતી અને સમાચાર મળ્યા કે એક્ઝામ કેન્સલ થઈ છે. એક્ઝામ આવતીકાલની એક્ઝામ રાતના 9 વાગે કેન્સલ થઈ ગઈ. એટલે કે છે આજે કેટલાકની લેવાશે પણ ટાઈમ નિશ્ચિત નથી. તમારે સાવધાન રહેવાનું, ગમે ત્યારે આપણી એક્ઝામ આવી શકે છે. બરાબર? જરાય ઢીલા પડવાનું નહીં. જેટલું આવડે એટલું લખવાનું. એવું છે ને એક્ઝામની અંદરમાં જેમ આવે ને એમ જેવી રીતના ફાવતું હોય ને એવી રીતના મનુભાઈ સાથે લડવાનું. એવી રીતના મનુભાઈ સાથે લડશો ને એટલે કે છે મનુભાઈ હારી જશે અને તમે જીતી જવાના. જો તમે બેસી રહ્યા ને તો એ તમારા ઉપર હાવી થઈ જશે. એ તમારા ઉપર જરાક તમે ઢીલા પડ્યા ને સંજયભાઈ, જરાક ઢીલા પડ્યા ને એટલે એ તમારા ઉપર હાવી થઈ જાય. એ તમારા ઉપર ચડી જાય એટલે તમે પછી આમ તેમ થઈ શકો નહીં. એટલે પછી તમારે કહેવું પડે તું કહેશ એમ હું કરી લઈશ. એટલે એવું કહેશે તું ચાલ નીકળ, બહાર નીકળ. એમાંથી બહાર કાઢશે આપણને, સાધનાની અંદરમાંથી બહાર કાઢી લે. એટલે પછી એ આપણને પછી છોડી દેશે. યુદ્ધની અંદરમાં એવું હોય, મેદાનમાં આવીએ ને એટલે બે પક્ષ લડતા હોય, એમાં એક રાજા બીજા રાજાને પકડી લે, એને છાતી ઉપર ચડીને બેસી જાય અને પછી બોલ. એટલે પેલો એમ કહી દે હું તમારી ગાય છું કે મોઢામાં ઘાસ નાખી દઉં છું. એટલે હું તમારા શરણની અંદરમાં છું ને, તમારે જે કરવું હોય તે કરો. એટલે પેલાનો જય થઈ જાય, સામેવાળા પક્ષનો જય થઈ જાય. પણ જ્યાં સુધી મચક ના આપે ને ત્યાં સુધી સામેવાળાનો જય કહેવાય નહીં. આજે એક્ઝામની અંદરમાં પાસ થવાનું છે. હવેની એક્ઝામો છે ને ઓપ્શન આવે, ઓપ્શન આમ ખબર છે, 3 હોય કે 4 હોય, એમાંથી ટીક કરી લેવાનું તમારે. MCQ. એની અંદરમાંથી તમારે એક રાઈટ કરી દેવાનું. એટલે કે છે અલગ અલગ જાતના 4 ઓપ્શન આવશે. એ 4 ઓપ્શનની અંદરમાં એક છે નબળાઈ લાગશે, બીજા નંબરનું છે માથું દુખવા આવે, ત્રીજા નંબરનું છે ઉલટી થવા લાગે અને ચોથા નંબરનું છે પેલાએ પાણું કર્યું. કાંઈ હોય જ નહીં, કશું જ ના હોય, બધું સરસ જ હોય. છતાં પણ કે છે પેલા એ કર્યું એટલે આપણે કરી લેવાનું. એની ઉપર રાઈટ નહીં કરતા આપણે એની ઉપર રાઈટ નહીં કરવાનું. આપણે માથું દુખે હું ચલાવી લઈશ, તારે જેટલું દુખાડવું હોય એટલું દુખાડ. નરકની અંદરમાં 7મી નરકની અંદરમાં 5,68,99,584 રોગો એકી સાથે ઉદય માતાને, છતાં પણ મેં 33 સાગરોપમ સુધી ભોગવ્યા છે. 33 સાગરોપમ સુધી ભોગવ્યા ને છતાં પણ કે છે મારા જન્મ મરણનો અંત નથી આવ્યો. એ બધું જ પરાધીનપણે ભોગવ્યું ને છતાં પણ કે છે કર્મ નિજરા થઈને એ અકામ નિજરા થઈ ગયા. અકામ. હવે મારે સકામ કરવાની છે. ઈચ્છા સહિત મારે કર્મોને ભોગવવાના છે. ઈચ્છા સહિત મારે કર્મોની સામે લડવાનું છે ને, એટલા માટે હું જજુમતો રહીશ. જે થવું હોય તે થવાનું છે, હું ઢીલો નહીં પડું. તમે કેમ ઢીલા પડી ગયા? એટલા હોશિયાર ક્લાસમાં જ ના આવ્યા કરો કાલે પછી. કંઈક ને કંઈક કહે છે શૈલેષભાઈ એવું થઈ જાય ને. અમારી ટીમ એટલી જોરદાર છે ને, એક ના નોંધ લઈ લે. મને પૂછે આ ભાઈ કાલે આવ્યા હતા, આ બેન કાલે આજે આટલી સંખ્યાથી બિયાસનાની અંદરમાં અને સવારના ઉપવાસના પસખણમાં આટલી સંખ્યા ગઈ. આ મિનિટના ન્યૂઝ અમને આપી દે. છોકરાઓની ટીમ છે ને બહુ મજબૂત છે. પછી અમુક નજીકના હોય નામ સાથે મને કે ફલાણા આવ્યા હતા. એટલે અમુક તો તમે ઓળખતા હોય, તમને ખબર પડી જાય. પછી અમારે કેવું પડે બહાર ગયા છે.
એમનો ઉત્સાહ તૂટે નહીં વિનોદભાઈ, તમારે એવું કહેવું પડે બહાર ગયા છે. તમારે ખોટું ક્યાં સુધી બોલવું પડે? એવું તમારા હૃદયની અંદરમાં જે કંઈ થાય ને મનને મજબૂત રાખે. આ ત્રીજી બારી આવી આપણી સિદ્ધિ તપની સાધના. અપારે સંસારે સમગ્ર બસુરી મહારાજ કહે છે, અપારે સંસારે, અપાર સંસારરૂપી સાગરમાં ડૂબી રહેલા જીવને. એક જીવ હતો, વહાણની અંદરમાં જઈ રહ્યો હતો. વહાણ સડસડાટ ચાલતું હતું અને વહાણ તૂટી ગયું. બને ને ક્યારેક એવું. આ સાગર છે, દરિયાની મુસાફરી છે. વાવાઝોડું આવવાના કારણે વહાણ તૂટી ગયું. આવું બનવાનું. આપણે જતા હોઈએ, શાંતિથી સરસ રીતે ચાલતા હોય ને વહાણ તૂટી જાય, એવું બની શકે છે. સિદ્ધિ તપની સાધના બહુ સરસ ચાલતી હોય, અનેક વાવાઝોડું આવે ને એટલે આપણી સાધના એકવાર તૂટે. આમ છતાં પણ મન તૂટ્યું છે, સાધના હજુ તૂટી નથી ને, એ તમારી પાસે બે ઓપ્શન આવે ત્યારે. એક વહાણનું પાટિયું આવે અને બીજા નંબરમાં વહાણ તૂટ્યું ને એનો કાટમાળ તૂટતો હતો, પડતો હતો. એમાં એક પથ્થરની શિલા પણ અંદરમાંથી. પેલા ભાઈએ જોયું કે લાકડું તો બહુ હલકું છે, લાકડું તો પાટિયા લાકડાનું છે ને, બહુ નાનું મોટું પાટિયું છે, એનું પકડીને જઈશ ને તો મારું વજન કઈ રીતના ખમશે, એના કરતા પેલી પથ્થરની શિલા છે ને, ઘંટીનો પડ, એને પકડી લઉં. એને પકડી લીધું. એટલે શું થાય? આ શ્લોકમાં આ બતાવે, અપારે સંસારે કથમપી સમા સાધ્ય નૃભવમ બૃઢન પારાવારે. અપાર સંસાર રૂપી સાગર. આ સાગર છે જેનો ક્યાંય ચારે બાજુ ક્યાંય કિનારો દેખાતો નથી. ચારે બાજુ પાણી પાણી પાણી. એવા બરાબર મધધારની અંદરમાં જ્યારે આવ્યું ને ત્યારે વહાણ તૂટી ગયું. એ વહાણનું પાટિયું પણ હતું અને બીજા નંબરમાં પથ્થરનું પેલું ઘંટીનું પડ હતું ને. બૃઢન પારાવારે પ્રવર મપહાય પ્રવણ. અને પેલા વ્યક્તિએ લાકડાના પાટિયાની ઉપર મદાર ન રહ્યો, લાકડાના પાટિયા ઉપર વિશ્વાસ નહીં બેઠો એને, અને ઘંટીનું પડ પકડી લીધું અને વળગી ગયો એને. હવે શું થાય? એક છે લાકડાનું પાટિયું અને બીજું છે પથ્થરનું શિલા. પથ્થરની શિલા છે. હવે પથ્થરની શિલાનો સહારો લઈએ તો થાય શું? બહુ સહજ વસ્તુ છે આ તો. દરિયો ગમે તેટલો પાણીથી ભરેલો હોય, પણ લાકડાના પાટિયાને જો તમે પકડી રાખો ને, ગમે તેવું થાય, લાકડાના પાટિયાને પકડી રાખો ને તો લાકડાના પાટિયાની તાકાત છે. ઉપેન્દ્રભાઈ, શું તાકાત છે? તમને કિનારા સુધી પહોંચાડવાની ગેરંટી આપે છે. કોણ આપે છે? લાકડાનું પાટિયું. આવું તમને મળશે રસ્તામાં. તમે એવી સાધના ચાલુ કરશો, તમને બે ઓપ્શન મળશે. એક લાકડાનું પાટિયું અને બીજા નંબરમાં પથ્થરની શિલા, એટલે ઘંટીનું પડ તમને મળશે. બે તમને મળશે. હવે જો તમે પકડવાની અંદરમાં ચોઈસ કરવા ખામી રહી ગઈ તમારી, જીગરભાઈ, શું થાય? ઘણાને છે ને પહેલા ઉપવાસમાં જ પ્રિય છે, ઘણાને પહેલા ઉપવાસમાં ચોઈસ કરવા મળી હતી બે, અને એને ભૂલની અંદરમાં છે ને પથ્થરની શિલા પકડી લીધી. બોલતા શું થયું ખબર છે? પછી ડૂબી ગયો. એમાં ડૂબી ગયો? નૌકારસીમાં ડૂબી ગયો. કેટલાક નૌકારસીમાં ગટાર્યા. પછી કેટલાકને પહેલા ઉપવાસ પછી બેસવું કર્યું. પછી બીજા દિવસે એવું લાગ્યું કે બહુ મજા નહીં આવે. આપણે બરાબર છે ને, આપણે જ્યાં છે ત્યાં હસમુખભાઈ બરાબર લાગે છે. આપણે એક ટ્રાય કરી લીધો. મારે બહુ કીધું ને, આપણે એક ટ્રાય કરી લીધો. એટલે બીજાએ પણ કહે છે પાટિયું અને શિલા. પેલા પાટિયું પકડ્યું હતું, બિયાસનું પાટિયું પકડ્યું હતું, પણ કહે છે પેલી પથ્થરની શિલા વજનદાર લાગીને કે તારશે, એટલે પથ્થરની શિલા ઉપર ચડી ગયા અને પાટિયું છોડી દીધું ને, અને એ પણ ગયા, ગબડી ગયા. શેમાં ગબડી ગયા? નૌકાશ્રીમાં. કેટલાક પછી એક ઉપવાસ, એક બેસનું અને એક ઉપવાસ. એક ઉપવાસ સરસ કરી લીધો અને પછી બીજો ઉપવાસ જ્યારે આવ્યો ને, આપણે તો એક ઉપવાસ બેસનું હોય ને એ જ ફાવે. આ બીજો ઉપવાસ તો વધારે ગડબડ કરાવે જયેશભાઈ એવો લાગે છે ને. અને પછી કહે છે એક ઉપવાસ, એક બેસનું, એક ઉપવાસ, અને પછી આવી ગઈ.
મારે તમને કહેવું છે, આ ભગવાન આપણને બનાવી રહ્યા છે. ભૃડન પારાવારે પ્રવર મપહાય પ્રવણમ. આ પ્રવાહ છે, પ્રવાહ સાગર છે. એ સાગરની અંદર જો સાવધાન નહીં રહ્યા ને તો ડૂબી જવાના છે. ન ધર્મમ યહ કુર્યાત વિષય સુખ તૃષ્ણા તરલિત. સાગરની ઉપમા આપીને આ મહાપુરુષ આપણા આત્માને ઉદ્દેશીને કહે છે કે સંસાર પણ એક સાગર છે. એ સાગરને તરવાને માટે ભુજાનું કંઈ કામ નથી. સાગરને જો પાર કરવો છે તો તમારી પાસે ઉત્તમ પ્રકારનું વહાણ જોઈએ. નાવનું પણ કંઈ કામ નથી, કારણ કે દરિયો છે. આ નદી કે નાળું તરવું હોય ને તો નાવ ચાલી જાય, પણ દરિયાને પાર કરવો હોય તો વહાણ, મજબૂત વહાણ જોઈએ. પ્રવહણમ, ઉત્તમ પ્રકારનું વહાણ જોઈએ. ઉત્તમ પ્રકારનું વહાણ દરિયાને પાર કરવા માટે. અને કહે છે એ વહાણમાં તરી રહ્યા હોય અને બે લાકડાના પાટિયા જેવો ધર્મ છે. લાકડાના પાટિયા જેવો ધર્મ છે. અને બીજા નંબરમાં કહે છે પાંચે ઇન્દ્રિયોના વિષયો જેવી પથ્થરની શિલા છે. આ દરિયાની અંદરમાં પ્રવેશ કર્યા પછી જે આત્મા લાકડાના પાટિયા જેવા ધર્મને છોડીને પાંચે ઇન્દ્રિયોના વિષયો રૂપી ભોગની અંદરમાં જે આત્મા એને પકડવાનો પ્રયત્ન કરે છે ને એ આત્મા શું થાય છે તો કે સંસાર રૂપી સાગરમાં ડૂબી જાય છે. એ કેવો છે? એની પાસે બે હતા. સ મુખ્યો મૂર્ખાણા. મૂર્ખાઓની અંદરમાં પણ મુખ્ય. ઘણી વાર હોય ને, આમ ઘણાનું નામ એવું સરસ નામ હોય, દેવતાઓનો પણ સ્વામી દેવેશ કહેવાય ને, દેવતાઓનો પણ સ્વામી દેવેન્દ્ર કહેવાય. એમ કે છે મૂર્ખાઓનો પણ જે મૂર્ખો હોય, મૂર્ખાઓમાં પણ જે શ્રેષ્ઠ મૂર્ખો હોય ને, અહીંયાની ઉપમા આપી છે. સ મુખ્યો મૂર્ખાણામ મુપલ મુપ લબ્ધુમ પ્રયતતે. પથ્થરની શિલાને પકડે છે. પાટિયું છોડી દીધું સંસારમાં. એક તો દરિયામાં છે, વહાણ તૂટી ગયું છે અને મળ્યું તું માંડ મળ્યું તું પાટિયું. આ પાટિયું ખબર છે તમને કેટલા વર્ષે મળે? ભૂપેન્દ્રભાઈ, આ પાટિયું કેટલા વર્ષે મળે ખબર છે? નિશિતભાઈ, આ જે ધર્મ આપણને મળ્યો છે ને, અનંત કાળ પછી મળ્યો હોય એવું લાગે છે. કરોડો ભવોની સાધનાનો પુણ્ય ભેગું થયા પછી આ પાટિયું આપણને મળ્યું છે. આ સંસારમાંથી તરવા માટે આ ઉત્તમ પ્રકારનો ધર્મ આત્માને પ્રાપ્ત થયો છે. અને આવો ઉત્તમ પ્રકારનો ધર્મ મળ્યા પછી જે આત્મા ધર્મને છોડીને સંસારની પ્રવૃત્તિની અંદરમાં ગળાડૂબ ડૂબી જાય ને, એ આત્મા કહે છે મૂર્ખાઓમાં પણ શ્રેષ્ઠ છે. મૂર્ખાઓની અંદરમાં પણ મોટો મૂર્ખો કહેવાય ને, જેને મૂર્ખ રાજ કહેવાય, એના જેવો છે. બિચારાની અજ્ઞાનતા છે. શેઠ કાયાને પૂછે છે, હે કાયા, મેં તને ખૂબ સાચવી છે. જરા ગરમ થઈને એ દિવસ ઓફિસ નહોતો ગયો, ખબર છે? આમ જરા ગડબડ થઈ ગઈ ને એટલે પ્રતિક્રમણ નહોતું કર્યું, ખબર છે? જરાક આમ તેમ થઈ ગયું ને એટલે મેં કહે છે દુકાને જવાનું છોડી દીધું હતું. જરાક પેટમાં ગલુડિયા બોલવા લાગ્યા. આમ ગલુડિયા ક્યાંથી ખબર? ગલુડિયા ક્યાંથી આવે? ગલુડિયા અંદર ક્યાંથી આવે? ગલુડિયા પણ છતાં પણ કહે છે ઘણાને બોલવા લાગે. ગલુડિયા ઘણાને બોલવા લાગે ને એટલે તારા માટે મેં વિનોદભાઈ શું કર્યું હતું? બોલો તો ખરા. હું કાંઈ નહીં કરું, કશું નથી કરવું. આપણે યા હોમ કરવાનું છે બસ. મહાત્મા ગાંધીએ દ્રઢ સંકલ્પ કર્યો, ગમે તે થાય પણ હું મારા ભારતને હું આઝાદ બનાવીશ. ગમે તે થાય, આ વખતે તો ઇન્દ્રિયોનો ગુલામ નહીં બનવું. આ વખતમાં ઇન્દ્રિયોનો ગુલામ બનવાની ભૂલ નહીં કરું. આ વખતે તો મારે મારા આત્માને આઝાદ કરવા માટે, મારા આત્માને સ્વતંત્ર કરવા માટે જે મને તક મળી છે, જે પળ મળી છે ને, એ પળને મારે ગ્રહણ પકડી રાખવાનું છે.
જ્યારે ઘઉં આવે ને, ઘઉં આમ નવા નવા ઘઉં આવ્યા હોય એટલે આમ ચારણો મારે, ચારણા. હવે તો ચારણો મારવાની ટેવ જતી રહી, બધાને આમ તૈયાર જ આવવા લાગ્યા. પેલા જૂનાને ખબર હોય આમ ચારણો મારતા હતા. એટલે શું થાય ખબર છે? આ પીના પીનો શબ્દ મને ગમી ગયો. ઝીણા અને કાંકરા નીકળી જાય એમ કે છે. ઝીણા અને કાંકરા એ નીકળી જાય. જેમ જેમ ચારણો મારતો જાય, જેમ જેમ દિવસો સિદ્ધિ તરફના પસાર થતા જાય ને, તેમ તેમ ચારણો મરાતો જાય. પછી કોણ નીકળતું જાય ખબર છે? એની અંદર એમને કીધું, હું નથી કહેતો. નાણાવટી ખોટું લગાડવાની જરાય હતો. આ તો ઝીણા નીકળી જાય અંદરમાંથી. એમાં શું થઈ ગયું? તો જે ઝીણા ઝીણા હોય નીકળી જાય. આપણી વાત ચાલે છે. કાયાને પૂછે છે, કાયા તું ક્યાં સુધી સાથે આવીશ? કાયાએ જવાબ આપ્યો, કઈ વાંધો નહીં, ચાલ હું આવીશ. કોઈ નથી આવતું ને? તિજોરીએ પણ ના પાડી, તમારા ઘરવાળાએ પણ ના પાડી, તમારા દીકરાએ પણ ના પાડી, તમને તમારા સગાવાલાએ પણ ના પાડીને હું આવીશ. ક્યાં સુધી? પણ હું ચિત્તા સુધી સાથે આવીશ. શરીર ચિત્તા સુધી. જે શરીર ઉપર મોહ કરીએ છીએ, જે શરીર ઉપર રાગ કરીએ છીએ, જે શરીર ઉપર મૂર્છા કરી રહ્યા છે, જે શરીર માટે આપણે આપણી સાધના છોડી રહ્યા છે, એ શરીર એવું કહે છે હું પરલોકમાં સાથે નથી આવવાનું, અહીંયા જ રહેવાનું છે. શરીર ક્યાં સુધી સાથે આવવાનું છે? ચિત્તા સુધી. ચતુરાઈ ચૂલે પડો, ધિક્ક પડો અવતાર. તુલસી હરિ ભજન વિન ચારો વર્ણ ચમાર. એક વાત મૂકી તુલસીદાસજીએ, સરસ વાત મૂકી છે. આ કાયાને ગમે તેટલું નવડાવો, ધોડાવો, ટાપટીપ કરો, સાચવી રાખો ને, એ તો કામ છે ને ચમારનું કામ છે. એને મૂક્યું, શબ્દ મૂક્યો. કાયાને, અલા ચામડાને સાચવવાનું કામ કોણ કરે? ચમાર કરે. ચમારનું કામ છે. તુલસી હરિ ભજન વિના. જે આ મનુષ્ય ભવના ખોડિયાને પામી લીધું અને પામ્યા પછી જે આત્માએ ધર્મ આરાધ્ય નથી ને, એ પછી કહે છે ક્ષત્રિય કુળમાં હોય, એ બ્રાહ્મણ કુળની અંદરમાં હોય, એ વૈશ્ય કુળમાં હોય, એ શુદ્ર કુળની અંદરમાં હોય, હું તો એમ કહું છું, તુલસીદાસજી એવું કહે છે, એ ચારો વર્ણ ચમાર છે. જેને માત્ર ને માત્ર કેન્દ્રમાં કાયાને રાખી. કાયા સાધન છે. ધર્મ કરવા માટેનું પહેલું સાધન છે કાયાને સાચવવાની, પણ ધર્મના ભોગે કાયાને નહીં સાચવવાની. પ્રિયતરને સાચવવા માટે પ્રિયને જતું કરી દેવાનું અને પ્રિય તમને સાચવવા માટે પ્રિયતરને ઢીલું મૂકી દેવાનું. કાયા બસ ત્યાં સુધી આવશે. ક્યાં સુધી? બસ ચિત્તા સુધી. શેઠ વિચાર કરે છે, તો મારું કોણ? હું અહીંયાથી જઈશ, મેં આ 50 કરોડ ભેગા કર્યા, અમરીશભાઈ, એમાં કશું નહીં આવે. વિચાર આવે છે કે વિચાર. મેં એમને ખૂબ સાચવ્યા, એ પણ ના પાડી દીધી મને. મને તો આવું વિશ્વાસ પણ નહોતો. મને તો એમ હતું કે મારી સાથે ને સાથે અર્ધાંગીની કહેવાય, શું કેવું કહેવાય ને, મારી જોડે ને જોડે એમને પણ ના પાડી દીધી કે હું ખાલી બહુ તો ક્યાં સુધી આવીશ? ઘરના દરવાજા સુધી. ઘરની લુગાઈ ઘર રહી રે. ઘરની ઘરવાળી જે પત્ની છે ને, એ દરવાજા સુધી રહી ગઈ. શેરી લગે સગી માય. માતા ક્યાં સુધી આવે? શેરીના દરવાજા સુધી આવે. સીમા લગે સાજન બલુરે. જે માજન છે, સાજન છે, જેને આપણે સગા વાલા માન્યા છે ને, એ ક્યાં સુધી? તો સીમાડા સુધી આવે. સુંદર વર્ણી ચેહ બળે. સુંદર વર્ણી, સુંદર વર્ણ હોય, એક પણ જાતનો ડાઘો પણ ના હોય, નખમાં પણ રોગ ના હોય, છતાં પણ કહે છે સુંદર વર્ણી ચેહ બળે રે. ચેહ એટલે આ દેહ, એ બળીને ખાખ થઈ જવાનો. એનો ધુમાડો આકાશે જાય. એનો ધુમાડો આકાશમાં જતો રહેવાનો.
પેલા આત્માને વિચાર આવે છે શેઠને, તો પછી મારી સાથે કોણ આવશે? હું તો એકલો પડી જવાનો ને. કોણ સાથે કોણ આવશે? રજનીભાઈ સજ્જાયમાં સરસ શબ્દ મૂક્યા, પાંચે આંગળીએ પુણ્ય પાપ અંતે થાય સખાય. અંતે થાય સખા એટલે મિત્ર. એ મિત્ર એમ કહે છે, તમે મને ભલે ક્યારેક ક્યારેક બોલાયો હોય, તમે ભલે ચોમાસામાં જ મને યાદ કર્યો હોય, તમે ભલે મને ખાલી પર્યુષણમાં જ યાદ કરતા હોય, અલ્પેશભાઈ ક્યારેક ભલે મને પર્યુષણમાં તમે યાદ કર્યો હોય, ઘણા એનાથી પણ આગળ ના હોય, ખાલી સંવત્સરે જ બોલાવતા હોય, ભલે કઈ વાંધો નહીં, તમે મને ક્યારેક ક્યારેક બોલાયો, તમે તમારી કાયાને 24 કલાક સાચવી હોય, તમારા સગાવાળાને વાર તહેવાર તમે સાચવ્યા હોય, પણ તમે મને ક્યારેક ક્યારેક જ બોલાયો છે ને. ઘણા હોય આમ નજીકના હોય, આમ રસ્તામાં જતા હોય ને, બહુ નજીકના ના હોય, આમ બહુ દૂરના પણ ના હોય, આમ ક્યારેક ક્યારેક મળતા હોય તો શું કરો, આમ બહુ તો સ્માઈલ આપીએ ખાલી, આમ બસ આટલી ઓળખાણ હતી. અને કેટલાક એવા હોય નજીકના તો ઉભા રહી જઈએ, આમ બહાર જ ગયા હોય, અહીંયા એવું કહેતા હોય મોડું થાય, સામે વહેલું પાડી લીધું, વ્યાખ્યાન ચાલુ રહી ગયું, સામે વહેલું પાડી લીધું અને બહાર મળી ગયા. શું કરીએ આપણે? બને ને એવું. અને તે વખતમાં બહાર ઉભા રહી જઈએ, એ નજીક ના હોય એટલે એને ટાઈમ આપ્યો હોય. અમને વાંધો નથી તમને, તમે ટાઈમ આપો, ભલે આપો. તમને એ કહું છું કે તમે ટાઈમ આપ્યો, સરસ ટાઈમ આપ્યો. આવી રીતના ઘણા બધા તમે ટાઈમ જિંદગીમાં તમે જીવનની અંદરમાં આપતા રહ્યા. એના કરતાં પણ વધારે ટાઈમ તમે તમારી કાયાને આપ્યો. થાકી ગઈ ને એને પલંગમાં સુવાડી પલંગમાં રાતે કેટલા કલાક આરામ આપ્યો એને? 6 કલાક. બપોરના 1-1:30 વાગ્યો ને, આટલો ઉપવાસ છે ને, લાવ થોડીક વાર આરામ કરી લો. કાયાને તે બપોરે પણ આરામ આપ્યો હતો. આવી રીતના તો કે છે કાયાનું બહુ ધ્યાન રાખ્યું, કાયાનું 24 કલાક સતત ધ્યાન રાખ્યું. નજીક નાનું હતું ને એ બહાર ધ્યાન રાખી લીધું, પણ કહે છે પેલા ધર્મનું તો ક્યારેક ખાલી આંખની ઓળખાણ રાખી. 24 કલાકની અંદરમાં ક્યારેક 10 મિનિટ આપી, ક્યારેક 15 મિનિટ આપી, ક્યારેક 48 મિનિટ આપી, આટલું જ ધ્યાન આપ્યું હતું ને, છતાં પણ એ એવું કહે છે ભલે બીજા કોઈ નહીં આવે ને, તમે જ્યાં પણ જશો ને હું તમારી સાથે આવીશ. અંતે થાય સખા એટલે મિત્રની આ મિત્રનું કામ હોય. શૈલેષભાઈ, આ મિત્રનું કામ હોય. મિત્ર ઢીલો પડતો હોય ને એટલે મિત્ર કલ્યાણ મિત્ર બની જાય. એને ઢીલો ના પડવા દે. સાચો મિત્ર કોને કહેવાય? પહેલું આંસુ જોઈ લે અને બીજું આંસુ પડવા ન દે ને, એ સાચો મિત્ર કહેવાય. એની આંખમાં રહેલું, ખૂણાની અંદરમાં રહેલું એક આંસુનું બુંદ હોય ને, એ જોઈ શકવાની ક્ષમતા જેની અંદરમાં રહેલી હોય અને બીજું આંસુ પડવા ન દે ને, એ સાચો મિત્ર કહેવાય. આ મિત્રનું કાર્ય છે, સાચા મિત્રનું આ કાર્ય છે. અને કલ્યાણ મિત્રનું કાર્ય એનાથી પણ આગળનું છે. એને સાધનાની અંદરમાં ચઢાવી આપે અને સાધનામાં ચઢાવ્યા પછી એને પડવા ના દે ને, એ કલ્યાણ મિત્રનું કામ છે. ખાલી બાજુમાં જગ્યા રાખીને બેસી એ કઈ કામ નથી એનું. ખાલી બાજુમાં પેલો થેલો મૂકી દે, પેલો એક ચરોડો મૂકી આવે, એક રૂમાલ મૂકી આવે, અહીંયા આવવાના છે. જબરું કામકાજ. એકલા હોય તો કે કામ ના હોય ને એટલે વહેલા આવી જાય. અનુષ્ઠાન ચાલુ થતા પહેલા 15 મિનિટ પહેલા આવી જાય અને 15 મિનિટ પહેલા આવી કઈ ખુરશી આગળની છે ને હરોળની એ બધી સેટિંગ કરી લેવાની. એ 4-5 ખુરશી રોકાઈ જાય અને પછી આવીને મારા ઘરે બેસી જાય. પછી જે આવતા જાય
લાયા ભાગી. હું તો એમ કહું છું આ કલ્યાણ મિત્રનું કામ અલગ હોય એમ. કલ્યાણ મિત્ર શું કરે? જોડે ફરે, જોડે રહે, જોડે પાયતાણા પણ જાય, જોડે તપ કરે ને તપમાંથી ઢીલો પડવા ના દે. એ કલ્યાણ મિત્ર બને. આપણે કલ્યાણ મિત્ર બનવાનું. આપણે બહેનો બધા આવ્યા હતા ઉપર મળવા માટે. 4-5 બહેનો સિદ્ધિ તપ શરૂ થતા પહેલા મળવા માટે આવ્યા હતા. મારે 2 ઉપવાસથી વધારે કર્યા નથી. વર્ષોથી ઉપવાસ કર્યો નથી. અમારે કરવાની ભાવના છે. શું થશે? થશે કે નહીં થાય? બધાએ મજબૂત રહેવાનું. થઈ જશે. અને સાધનામાં ઝુકાવી દીધું. આજે સાધનામાં ઝુકાવી દીધું. ત્રીજી બારી આવી ગઈ. કેટલી બાકી રહી? અડવાસ થઈ જાય. 3 જ બાકી છે. 3 જ બાકી છે. ચોથી, 5મી ને 6મી 3 જ બાકી છે. 8મી તો ગણવાની નથી આપણે. 7મી આપણે તૈયારી કરવાની છે. એટલે 3 જ બાકી રહી. બસ હવે કોઈ ઢીલું પડે ને તમારે એને કહેવાનું આપણા મારે કીધું. શું કીધું હતું? 3 જ બાકી છે. કેટલી બાકી રહી? જો બધી વસ્તુ તમારે ડિટેલમાં નહીં ગણવાની. કારણ કે આપણી એક ભાઈ છે ને બીકોમ પાસ થયેલા હતા અને નોકરી માટે લાગી ગયા. કરિયાણાની ત્યાં દુકાન હોલસેલનો ધંધો હતો. એ દુકાનમાં લાગી ગયા. થોડાક દિવસ થયા અને શેઠે કીધું જ્યાં જોયા ગોડાઉનમાં બદામ કેટલી પડી છે, બદામ કેટલી પડી છે. અને પેલા બી બદામ ગણવા માટે ગયા. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ દેખાણા થઈ ગઈ. 3 દિવસ છે ને ભાઈ દેખાણા નહીં. પેલા શેઠને થઈ ગયું શું થયું? અને 1 દિવસ કંઈક કામ પડ્યું, ગોડાઉનમાં ગયા અને પેલા બી બદામ ગણતા હતા. બદામ પેલા શેઠ પૂછે શું કરે છે અહીંયા તું? અરે આપણે કીધું તું ને બદામ ગણવાનું કીધું તું ને. 40,04,320 બદામ થઈ. હવે તમારે નહીં ગણવા અત્યારે બધું. તમને કેવું લાગ્યું છે? ભાઈ કેવા લાગે તમને? આમાં તો આવી રીતના ના ગણાય. આમાં કેવી રીતના ગણાય? કેવી રીતના ગણાય? 5 કટ્ટા પડ્યા છે પણ એમ જ ગણાય. આમાં એવું ગણાય કે 3 બાકી છે. તમે ઉપવાસ તો ગરબડ થઈ જાય પછી બધી. આવી રીતના મભમમાં તમારે કહેવાનું હોય. આપણે ખોટું બોલવું નથી. જે છે એ કહેવું છે. પણ હોલસેલના ભાવે આપણે કહી દેવાનું કે હવે 3 બારી આપણી બાકી છે. બસ આવી રીતના આનંદ કરતા કરતા આપણે તપની સાધનાની અંદર આગળ વધતા જવાનું છે. સરસ મજાનો આ આચાર્ય ભગવાન પણ આપણને એ જ કહે છે સમુખ્યો મૂર્ખાણામ મુપલબ્ધુમ પ્રયતતે. ધર્મને છોડીને જે આત્મા 5 ઇન્દ્રિયોના વિષયો તરફ ખેંચાય છે, કોઈ સ્પર્શેન્દ્રિયનો હોય, કોઈ રસનેન્દ્રિયનો હોય, કોઈક શ્રોતેન્દ્રિયનો હોય, એક ઇન્દ્રિયોના વિષયો ડુબાડનારા છે. એક ઇન્દ્રિયોના વિષયો મોત આપનારા છે. હાથી મધમાં તો ફરે રે, હાથણી માં ચિતલાય. એક હાથી છે, પકડાતો નથી. જંગલની અંદરમાં હાથી સ્વતંત્ર રીતે ફરી રહ્યો છે. રાજાના માણસો હાથીને પકડવાને માટે આવ્યા છે. હાથીને પકડવા માટે બહુ પ્રયત્ન કરી જોયા. કેમે કરીને હાથી પકડવા નથી. હાથી છે આ તો. એ લોકોએ સર્વે કર્યું હાથીનું. સર્વે કર્યા પછી હાથીના આવવાના માર્ગમાં, જવા આવવાના માર્ગમાં એક મોટો ખાડો કર્યો. એ ખાડાની અંદરમાં મોટો 20-25 ફૂટનો ખાડો કરી દીધો અને સૂકા પાંદડાઓથી એને ખાડો ભરી દીધો. અને બીજી બાજુ એક મોટું ચિત્ર તૈયાર કર્યું. કેનવાસના પટ ઉપર હાથણીનું ચિત્ર તૈયાર કર્યું. હાથણીનું એવું લાગે કે રિયલ હાથણી સામે ઊભી છે. એવું 2 જવાબ ચિત્ર તૈયાર કરી દીધું એને. અને ચિત્રને તૈયાર કરીને એમના માણસો ચિત્ર પકડીને ચિત્રની પાછળ ઊભા રહી ગયા. આ બાજુ સમય થયો. હાથી પસાર થવા માટે એ માર્ગની અંદરમાં આવ્યો અને જેવો એ માર્ગની અંદરમાં આવ્યો ને
ને હાથણી જોઈ. હાથણીને જોયા પછી હાથણીને પકડવા માટે દોડે છે અને જ્યાં દોડે છે ને એવો જ કહે છે કે વચ્ચે આવેલા ખાડાની અંદર પડી ગયો. સૂકા પત્તાથી ભરેલો ખાડો હતો. એ ખાડાની અંદરમાં પડ્યો, ઊંડે ઊંડે જતો રહ્યો. હાથણીનું ચિત્ર ખસેડી દેવામાં આવ્યું. માણસોએ જોયું કે હાથી હવે પકડમાં આવી ગયો. રહેવા દીધો અંદરમાં. 1 દિવસ 2 દિવસ 10 દિવસ. હવે ભૂખથી પણ જ્યારે કમજોર થયો, લડવા માટે અસમર્થ બની ગયો ને ત્યારે સાંકળોથી બાંધીને હાથીને બહાર કાઢી અને કાયમને માટે જંજીરોની અંદરમાં કેદ થઈ ગયો. એક હાથી હાથણીને પકડવાને માટે, સ્પર્શેન્દ્રિયના વિષયને સ્પર્શવાને માટે, કાયમને માટે સ્વતંત્રતાને ગુમાવી દીધી. જે જંગલની અંદરમાં સ્વતંત્ર હતો, આઝાદ ફરતો હતો ને, પણ કહે છે એક ઇન્દ્રિયોના વિષયને કારણે એ રાજમહેલના પ્રાંગણમાં બંધાઈ ગયો. મારે તમને એ કહેવું છે કે ગુરુ ભગવંત આપણને એવું કહી રહ્યા છે કે આ ધર્મરૂપી પાટિયું આપણને મળ્યું છે. આ ધર્મરૂપી પાટિયું મળ્યું છે. 5મો આરો છે, પડતો કાળ છે. એ પડતા કાળની અંદરમાં આપણને પાટિયા જેવો ધર્મ મળ્યો છે. ભલે નાનકડું પાટિયું હોય, પહેલાના જેવો સમય નથી રહ્યો, પહેલાના જેવા પૂર્વધરો વિગી આપણી પાસે હયાત નથી. કોઈ અવધિજ્ઞાની, કોઈ શ્રુતકેવલી, કોઈ કેવલજ્ઞાની, કોઈ મન પર્યજ્ઞાની, કોઈ લબ્ધિધારી એવા ગુરુ ભગવંતો આપણી પાસે અત્યારના હાજર નથી. પણ આપણને જે ધર્મ મળ્યો છે ને એ ધર્મ લાકડાના પાટિયા જેવો મળ્યો છે. બસ એ પાટિયાના સહારે સહારે આપણે તરી જવાનું છે. જો પાટિયાને છોડવાની ભૂલ કરી, આરસનું પાટિયું બહુ સારું હોય, આરસનું પાટિયું બહુ સફેદ દેખાતું હોય, પણ એ ના પકડાય. આરસનું પાટિયું શું કરે છે? ઉગાડવાનું કાર્ય કરે છે. તો આરસનું પાટિયું જેવું છે, 5 ઇન્દ્રિયોના વિષયો. બસ આપણે ધર્મને પકડી રાખીએ. જો ધર્મને વફાદાર રહીશું ને તો આપણે મૂર્ખતામાં નહીં કપીએ. નહીં તો કહેવાશે મૂર્ખાઓમાં પણ મૂર્ખ જેવો હોય ને આ વ્યક્તિ છે કે સરસ પાટિયું એની પાસે હતું ને છતાં પણ એને છોડીને આરસના પાટિયાને પકડવાની મૂર્ખતા નથી કરવાની. તો બસ આ સરસ સાધના મળી છે, સરસ ધર્મ મળ્યો છે, સરસ મનુષ્યનો ભાવ મળ્યો છે. તો મળેલા મનુષ્યોને સફળ કરવા માટે ઉજમાળ બનીએ. આવતીકાલે 14 છે. પૂજ્ય સાગરજી મહારાજની 150મી જન્મ જયંતિ નિમિત્તે આવતીકાલે સામૂહિક આમેલ કરાવવાના છે. તો જેની પણ ભાવના હોય ખાસ આમેલ કરવાની ભાવના. તિથિનો દિવસ છે, મોટો દિવસ છે. તો આવતીકાલે આમેલ કરવાના. ઓફિસનું નામ લખાઈ દેવાનું. આવતીકાલે સાગરજી મહારાજના થોડા ગુણાનુવાદ પણ કરવામાં આવશે. ગુરુમાં પણ પધારશે મહારાજ. અને સાથે કાલે થોડું ગુરુ ગુંજન અને પરમ દિવસે પાછું બેસનું આવી ગયું. પરમ દિવસે બેસનું સવારે 7:30 વાગે બિયાસનું, 8:30 બેસનું પતી જાય. તમારું 9:45 પતી જાય. પછી 9 વાગે આપણે અગ્રવાલ સ્વીટની ગલી પાસેથી ત્યાંથી ઢોલી સાથે વાસ્તે ગાસ્તે સંઘપતિ પરિવારને લઈને અહીંયા ઉપર આવવાનું. ગિરિરાજની યાત્રા છે, 9 ટૂંકની યાત્રા છે. 9 ટૂંકની યાત્રાના મંડાણ થશે એટલે બરાબર 9 વાગે અગ્રવાલ એવી રીતના તૈયાર થઈને આવવાનું. એવી રીતના જે કંઈ લાવવાનું હોય એ લઈને આવવાનું. 9 વાગે ત્યાં અગ્રવાલ સ્વીટની ગલી પાસે અહીંયાથી બિયાસનો કરીને અને છૂટાવાળાએ ઘરે નૌકાશી કરીને આવી જવાનું. નૌકાશી ઘરે રાખેલી છે છૂટાવાળાએ, બરાબર ને? 9 વાગે ત્યાં. અને ત્યાર પછી અહીંયા અત્યારે ડ્રો કરવામાં આવે છે 27 ચાતુર્માસ ખંડની અંદરમાં જે પરિવાર લાવ્યો છે એ પરિવારને એમાંથી 27 નામ અત્યારે ખુલશે. તે પરિવારનો ત્યાં સમય થશે, નામ બોલવામાં આવશે. 3 પરિવાર એક ટૂંકની આરાધના કરશે. તો આ પ્રમાણનો કાર્યક્રમ